બે લીટા દેખાય છે જે કંકુના લીટા કરેલ છે એની વચમાં બાપા સીતારામનું મોઢું દેખાય છે તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો અહીં સરસ મજાના ફુગ્ગાથી શણગારેલું છે। તો તમે જોઈ શકો છો આ ફુગ્ગા કેવી રીતના ફૂલાવે છે આ તમે વિડીયોમાં જોઈ શકો છો। તો આ ફુગ્ગા ફૂલાવતા હોય હવે અહીંયા બાંધે છે પાછું આ વરવાડ્યું છે ને એવું જો અહીં સમાધિ મંદિર શણગારે છે ને આ જો તમે બહારથી આવી રીતના કંઈક વ્યૂ આવે છે। આ તમે જોઈ શકો છો આખા માંડવાનું જે ડેકોરેશન હતું કરીને તો કંઈક આવી રીતનું છે તમે જોઈ શકો છો। નાલી ઉપરલી ડાળ બની જાય ને એટલે આ વાલ ખોલે ને એટલે ડાયરેક્ટ આવડે ટોપમાં આવી જાય છે। તોડીને આમેલી ગોળ કાઢવો પડે છે। તો આ જુઓ આ દાદા આપણે ગોળના ડબ્બા તોડીને ગોળ કાઢે છે। તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના મંડપ પણ નાખી દીધા છે। અહીંયા મંદિરમાં પ્રવેશ કરતાની સાથે પહેલાં આપણને કાળ ભૈરવ દાદાના દર્શન થાય છે। મિત્રો નાની એવી દુનિયામાં મોટું ગુંજતું નામ એવું બાપા સીતારામ। તો જય બાપા સીતારામ મિત્રો। તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આવતીકાલે છે ગુરુ પૂનમ। તો અત્યારે આપણે આવી ગયા છીએ બગડાણા। તો આપણે તમને બાપા સીતારામના વિડીયોમાં દર્શન કરાવીશું અને જે રસોડામાં જે રીતના રસોઈ બને છે એ પણ આપણે તમને દેખાડશું। તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો। તો પાછળ છે બાપા સીતારામનું ગાદી મંદિર। તો ચાલો તમને ગાદી મંદિરના દર્શન કરાવીએ અને અહીંનું કેવું ડેકોરેશન છે એ પણ આપણે તમને વિડીયોમાં બતાવીએ। તો મિત્રો આ વિડીયોમાં આપણે તમને બાપા સીતારામના દર્શને કરાવવાના છીએ અને કેવી રીતના તૈયારી હાલે છે એ પણ દેખાડવાના છીએ અને ભવ્ય રસોડામાં જે રસોઈ બને છે એ પણ આપણે તમને દેખાડવાના છીએ। તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહીજો। તો ચાલો પહેલાં આપણે તમને બાપા સીતારામના દર્શન કરાવી દઈએ। આપણે જે અત્યારે તમને ગાદી મંદિરના દર્શન કરાવ્યા એ આ ગાદી મંદિર છે અને તમે જોઈ શકો છો સરસ મજાનું અહીં શણગારેલું છે। આ જોવો તમે તો મિત્રો અત્યારે આપણને એક અહીંયા દાદા મળેલા છે જે બગડાણા બાપા સીતારામના દર્શન કરવા માટે ક્યાંથી આવેલા હતા દાદા? હા, ગાંધીનગર જિલ્લો દહેગામ તાલુકો। કેવું લાગ્યું તમને અહીંયા? બહુ સરસ લાગ્યું સાહેબ, બહુ પવિત્ર શુદ્ધ ગામ છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા છે બાપા સીતારામનું સમાધિ મંદિર। તો ચાલો આપણે તમને એના પણ દર્શન કરાવી દઈએ। આ છે બાપા સીતારામનું ધ્યાન મંદિર। વડલામાં જે બાપા સીતારામ દર્શન દે છે કહેવાય છે કે એ ભાગશાળી લોકોને જ વડલામાં બાપા દર્શન દે છે। તો એ વડલામાં જો તમારે બાપાના દર્શન કરવા હોય ને તો આ ધ્યાન મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો આ વડલાનું વૃક્ષ આવેલું છે। તો તે વડલાના વૃક્ષની અંદર ભાગશાળી લોકોને બાપા દર્શન દે છે। શકો છો ધ્યાન મંદિરની પાછળ આ જે વડનું વૃક્ષ આવેલું છે ત્યાં તમે જો હું તમને ઝૂમ કરીને દેખાડું। જો આ બે લીટા દેખાય છે જે કંકુના લીટા કરેલ છે એની વચમાં બાપા સીતારામનું મોઢું દેખાય છે તમે જોઈ શકો છો। કહેવાય છે કે ભાગશાળી લોકોને જ દેખાય છે। તો કોમેન્ટમાં એકવાર બાપા સીતારામ લખી નાખજો। આ વરવાડ્યું છે ને એવું જો અહીં સમાધિ મંદિર શણગારે છે ને ના આવડે આ વરવાડ્યું વાપરે છે। તો આ શણગારીને તૈયાર થઈ જાય ને પછી આપણે આનો ફૂલ વ્યૂ કેવો આવે એ તમને દેખાડશું। તો તમે જોઈ શકો છો અહીં સરસ મજાના ફુગ્ગાથી શણગારેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીં ફુગ્ગાથી તો તમે જોઈ શકો છો આ ફુગ્ગા કેવી રીતના ફૂલાવે છે આ તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના ફુગ્ગા ફૂલાવે છે આ જુઓ અને આવી રીતનું આ ડેકોરેશન કરેલું છે આ તમે જોઈ આ તમે જોઈ શકો છો આવી રીતના કંઈક શણગારે છે આ જુઓ આ ફુગ્ગા ફૂલાવતા હોય હવે અહીંયા બાંધે છે પાછું જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આપણે નીચે મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ। હવે મંદિરનો જે ઉપલો માળ છે ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ અને
જે નીચેથી આપણે ફુગ્ગા શણગારતા હતા એ ઉપરથી કંઈક આવા દેખાય છે. આ તમે જોઈ શકો છો. જો આવી રીતના ફુગ્ગા અહીંની ઉપરથી દેખાય છે. આ તમે જોઈ શકો છો. અને સામે છે ભગવાન શ્રી રામનું મંદિર, તો તેના પણ આપણે તમને દર્શન કરાવી દઈએ. આ તો જો મિત્રો, જેમ હાંસ પડતી જાય ને એમ પબ્લિક વધતું જાય છે. આ તમે જોઈ શકો છો. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે મીઠા લીમડાના પાન છે ને એ ફૂટવાનું કામ ચાલુ છે. અને આ બાજુ જો ટ્રેક્ટરમાં ગાંઠિયા ચડાવે છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, અહીં ડાળનું મોટું ટોપ પડ્યું છે અને ઉપર ડાળ બનાવવાનું કામ ચાલુ છે. નાલી ઉપરલી ડાળ બની જાય ને એટલે આ વાલ ખોલે ને એટલે ડાયરેક્ટ આવતા ટોપમાં આવી જાય છે. તો જો મિત્રો, અત્યારમાં જો અહીં ડાળનું કામ ચાલુ જ છે. આપણે તમને નીચેલી દેખાડ્યું હોય આવી રીતના. અને આ જો આ મોટરથી ડાળ હલાવે. અને અત્યારે જો આ શાક બનવાની તૈયારીમાં છે. આ રીંગણા બટેટા ને એવું બધું મોળેલું અહીં પડ્યું છે. અને આ બાજુ છે ને ભાત હલાવે છે, જે ભાત બાફવા મૂકેલા છે. તમે જોઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો, આ ગોળના ડબ્બા તોડીને આમેલી ગોળ કાઢવો પડે છે. તો આ જુઓ, આ દાદા આપણે ગોળના ડબ્બા તોડીને ગોળ કાઢે છે. અહીંયા જો આ બધા વાસણ ધોવાનું કામ ચાલુ છે. તો જો મિત્રો, અત્યારમાં આપણે ભોજનશાળામાં આવી ગયા છીએ. અહીં તમે જોઈ શકો છો, આવી રીતના ભોજનશાળાનો કંઈક વ્યૂ છે. અને અત્યારે આ બધા અહીં ટેબલ મૂકી દેવામાં આવેલા છે. જો કે પહેલાં તો આપણે પંગતમાં બેસીને જમવું પડતું, પરંતુ હવે સારી એવી સુવિધા થઈ ગઈ છે. એટલે ટેબલ ઉપર બેઠા બેઠા આપણે જમવાનું મળી રહી છે. તો આ તમે જોઈ શકો છો, આવી રીતના ટેબલ પણ મૂકેલા છે. આ તમે જુઓ. અને આવી રીતના જે પીરસવામાં પણ આવે છે. આ જુઓ, આવી રીતના ટેકડાથી. અને આપણે જે ગાંધી મંદિર પાસે જે તમને દિવસે ડેકોરેશન દેખાડ્યું હતું ને આવી રીતનું છે. આ તમે જોઈ શકો છો. આ ગાંધી મંદિર પાસે મારા લાઇટનું ડેકોરેશન છે. તમે જુઓ. આપણે દિવસે જે તમને મંડપ દેખાડ્યો અને એનું ડેકોરેશનની વાત કરીને તો કંઈક આવી રીતનું છે. તમે જોઈ શકો છો. અને આ જુઓ તમે, આરતી જે પૂરી જ છે એટલે આ દર્શન કરવા માટેની લોકોની લાઈન લાગી ગઈ. આ તમે જોઈ શકો છો, આખા માંડવાનું જે ડેકોરેશન હતું ને દિવસે એ આવી રીતનું આ લાઇટનું આવી સજાવેલું છે. અને જે આપણે તમને સમાધિ મંદિરના જે આપણે શણગારતા હોય આપણે તમને દેખાડતા હા ને એ કંઈક આવી રીતના શણગારેલું છે. જો તમે, આવડો સમાધિ મંદિર જે શણગારવાનું કામ હજી ચાલુ જ છે. આ તમે જોઈ શકો છો. આ જુઓ. અને આવી રીતનું આ લાઇટનું ડેકોરેશન છે. ચારે ફરતીનું તમને દેખાડી દઉં. આ જો આવી રીતનું આ ચારે ફરતીનું લાઇટનું ડેકોરેશન. ગુરુ પૂર્ણિમાનો પાવન પવિત્ર દિવસ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ જે બહાર જે આ ચોકડી પડે ને બહાર પોલીસ ચોકી સામે આવી રીતનું આ ડેકોરેશન કરેલું છે. આ જુઓ તમે, બહારથી આવી રીતના કંઈક વ્યૂ આવે છે. જોઈ શકો છો. અને મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.